આડમાં પોર્ન વિડીયો વેચવાના રેકેટનો પર્દાફાશ, 8 આરોપીઓની ધરપકડ. સુરતમાં પરફ્યુમની આડમાં પોર્ન ફિલ્મના વેચાણનો પર્દાફાશ થયો છે. અડાજણના બોલાવડ કોમ્પ્લેક્સમાં પોર્ન ફિલ્મનો વેપલો ચાલતો હતો. જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટના નામે પોર્ન વિડીયોનું વેચાણ થતું હતું. આ ઉપરાંત ફોર પાયરેટ્સ વેન્ચર કંપનીના નામે પણ વેચાણ થતું હતું. સુરત પોલીસે 8 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 699 થી 1199 વેચતા હતા પોર્ન વિડીયોનું પેકેજ. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત પોલીસે શહેરમાં ચાલતા પોર્ન વિડીયોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અડાજણના બોલાવડ કોમ્પ્લેક્સમાં પરફ્યુમની આડમાં પોર્ન ફિલ્મના વેચાણનો વેપલો ચાલતો હતો. જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર કંપનીના નામે પોર્ન વિડીયોનું વેચાણ થતું હતું. આરોપીઓ પોર્ન વિડીયોનું પેકેજ 699 થી 1199 ભાવે વેચતા હતા. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી મોબાઈલ અને લેપટોપ સહિત 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયમીન ડોબરિયા મુખ્ય આરોપી. પોર્ન વિડીયોના વેચાણમાં જયમીન ડોબરિયા મુખ્ય આરોપી છે. તે અને તેના સાગરીતો જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયરેટ્સ વેન્ચર કંપની બનાવી પરફ્યુમની આડમાં પોર્ન સાઇટ વેચતા હતા. ભારતમાં સેક્સ અને ન્યૂડ વિડીયો પ્રતિબંધિત હોવાથી તેઓ પોર્ન વિડીયોનું ઓનલાઈન વેચાણ કરતા હતા. સુરત શહેર એસઓજી આખા રેકેટનો પર્દાફાશ કરી 8 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.